ફ્રેન્ડ્સ, જય માતાજી, જય શ્રી રામ. સ્વાગત છે મારા આજના નવા વ્લોગમાં. તો વ્લોગની શરૂઆત થાય છે સવારના 9 વાગ્યાથી અને અત્યારે હું જમવાનું બનાવું છું. અને આજે મમ્મી પપ્પા માટે બને છે કઢી અને અમારા માટે બનશે ભીંડા. તો ગઈકાલે મેં ભીંડા નહીં બનાવ્યા ને એટલે આજે બનાવવા જ પડશે. તો ગઈકાલે મેં રિક્ષા માટે રોટલી ફ્રાય કરી હતી, તો આજે હું ભીંડા જ બનાવું. તો ચાલો તમે બધા બન્યા રહેજો વિડીયોના એન્ડ સુધી. ચૂલા પર છે ને જલ્દી થઈ જાય એટલે ચૂલા પર ગમે છે. વાર જ નહીં લાગતી ચૂલા પર બનતા. नहीं कहती શું કહેતા તું ખાઈને જતી રહે ને, પણ ખાઈને હુઈ જજે ઘરે જઈને. मैं कोकट में मेरा खेत वाला તને તીખો લાગ્યો જ ખાઈને જતી રહે પાણી પીને. તો છે ને સવારનું કામ બધું પતી ગયું અને કપડાં મારા આજે જલ્દી સુકાઈ ગયા, કારણ કે છે ને વોશિંગ મશીનમાં ડ્રાય થયેલા હતા એટલા માટે. તો કેટલા કપડાં છે, જો એક ઢગલો કપડાં થયા હતા. તો ગઈકાલે પણ મેં ધોયા નહીં મારા અને મારા હસબન્ડના. તો હું કાઢી આપું તો મમ્મી રોજ ધોઈ નાખે છે, પણ મેં કાઢ્યા જ નહોતા. તો પછી આજે સવારમાં મેં નાખી દીધા હતા મશીનમાં. તો હવે સુકાઈ પણ ગયા છે એટલે સાથે ગળી હક કરી મૂકી દઉં. ચાલો પહેલાં તો ગળી કરી લઉં હું. જો કેટલા કપડાં નીકળે છે, બહુ જ. તમારા ઘરે વાસણ પણ બહુ નીકળે અને કપડાં પણ બહુ નીકળે. છોકરીઓ જ એટલા કપડાં કાઢે ને. અને અત્યારે ઉનાળામાં તો 2 ટાઈમ નાહવું પડે, સવાર સાંજ, એટલે પછી વધારે જ હોય. જો કપડાં મારા બધા ગળી થઈ ગયા છે. હવે છે ને કબાટમાં ગોઠવી દઉં અને મમ્મી કહે કે 2 થેલી હજુ કાપી આપ. તો તાડપત્રી બનાવે છે ને આની આમ થોડુંક અમને તું એ સુકવવા માટે દાદા હશે. શું લઈ લાવ દાદાને બૂમ પાડતી. અને ચાંદલો ક્યાં કરીએ? મસ્ત લાગે ને, સરસ. તો એનો ફૂલ મોજમાં વેકેશન ચાલે છે એમાં. ફૂલ એટલે ફૂલ. હા મમ્મી ક્યાં કેરી કઈ ખિલાય? વરસાદ જય માતાજી બોલ બતાને. જય માતાજી. તો આને ફ્રેન્ડ છે મિત્રો. ક્યાં જાવ? તો ગણપતિ બાપ્પાની મૂર્તિ બનાવે ને પછી આ પ્રસાદ કર્યું હશે, કંકુવાળું છે એટલે. હા ને પ્રસાદ કર્યો. તો એને અમે પણ એવું જ રમતા હતા નાના હતા ત્યારે. ચાલ મમ્મી રાહ જોવે છે. તો બપોરના 1 વાગી ગયા છે. મમ્મી છે ને દરવાજા બંધ જ કરી દે, કેમ કે અમારા ઘરમાં છે ને કોઈ પણ આમ અચકાવા ના રહે કે અંદર જઈએ કે ના જઈએ, નાનો હોય કે મોટો હોય બધા જ સરખા. તો બધા આવી જ જાય. અને મારે દુકાને પેપ્સી લેવા મોકલવાની હતી. જો આ છે આમાં કાકી જાય છે, કેટલું વજન ઉચકીને જુઓ. તો ભેંસ રાખે ને તો આવું વજન ઉચકીને જવું પડે. બાપા આપણાથી છોકરું નહીં ઉચકાતું તો આટલું વજન ક્યાંથી ઉચકાય? તો ભેંસોવાળાએ આખો દિવસ એવું જ કરે, સવારે જાય, બપોરે જાય, સાંજે જાય. બહુ મથવું પડે ભેંસો. મમ્મીએ પણ રાખી હતી ખબર, પણ મમ્મીને મણકાની પ્રોબ્લેમ આવી હતી ને પછી કાઢી નાખી હતી. 1 ભેંસ રાખી હતી મમ્મીએ, 1 ભેંસ અને 1 ગાય હતી. જે ત્યાં છે ને એ ગાયનું નાનું વાછરડું હતું ને તે અજયના ઘરે આપી દીધું હતું. તો અત્યારે હું ત્યાં જઉં છું રોટી ખાવડાવવા. તો મેં કીધું પેપ્સી ખાઉં, તો એક પણ છોકરો નહીં દેખાતો જો. અને મેં નીકળીને એમ પહેલાં ધ્રુવી જતી રહી છે. તો ધ્રુવીની રાહ જોઉં, આવે ને તો પછી એને લેવા મોકલું. 4 વાગી ગયા છે, પણ તેમ છતાં હજુ તડકો બરોબરનો પડે છે. તો વાસ્તવમાં રિક્ષા છે ને આજકાલ ઉપર જ લાવે છે, તો એમના કપડાં લેવા માટે હું આવી હતી. અને આ પ્લાસ્ટિક જો ગઈકાલે રાકેશે કાઢ્યું હશે દરવાજામાંથી, તે અહીંયા જ છે. તો હવે
પછી હું આવીશ તો મારે દરેક રૂમમાં ચેક કરવું પડે કે કંઈ ને કંઈ છે ને, કાં તો ગ્લાસ હોય, કાં તો ડીશ હોય, કાં તો પછી કપડાં. ચોખ્ખું છે બચ્ચું શું કરે છે? ઊંઘે છે. ઊંઘે છે મસ્ત રીતે. કપડાં કાઢીને નાખીને જતા રહે નીચે. તો ખતરનાક એવું ડાજે છે પાછળ તો એ નીચે રમે છે. ચકલી ને જો માસી બનાવી પાછા લગાવી દો. સરસ મોટું બનાવી દીધું છે. બીજું પણ છે તમને બતાવું. રહેવા દે બેટું. આ બહુ મોટું બનાવ્યું છે. આ 4 થેલીનું કેમ? 4 થેલી બહુ મોટું બનાવી દીધું. હવે ધોઈને મૂકી દઈશું પછી. આખો દિવસ આમાં જ થાય. તો મારી ચકલીનો માળો તોડી નાખ્યો. તું જશે તું ને? હે તું એ દોડ્યો? ઊભી રહે છે. ક્યાં લઈ જાય છે પપૈયું? હે અહીંયા મસ્ત છે ને ચકલીએ માળો બનાવ્યો તો. અહીંયા ગાડી જ હતો. અહીંયા કઈ ગયો બેટા માળો? કઈ ગયો? ક્યાં છે માળો? ક્યાં છે મીતુ માળો એનો? હવે શું તોડી? એ ના વેચે ને હવે અહીંયા જ આપવો પડે. અહીંયા હતો તો રમતા રમતા તોડી નાખ્યો. નાલી નીચે હતો આ વરસાદ પૂછ. એ તો કોઈએ તોડ્યું હશે. કોઈ તોડ્યું તું વરસાદ? મને નથી ખબર. અમે તો અહીંયા પપૈયું પાતા હતા અહીંયા. તમે ઊંઘી જાઓ ને એટલે કઈ તો કરે જ આ લોકો. આસ્તા કઈ બેઠેલી તો અહીંયા છે દેખ. આસ્તા મારી જો પછી કાઢજે. તો મસ્ત ઊંઘતી હતી પણ એ જાગીને બહાર આવી ને એટલે પછી મારે આવું જ પડ્યું એની પાછળ. કમ તો આવું જ કરો ને તમે કઈ બગાડીને. કઈ નહીં કોલી બગાડી નાખ્યું ને હવે ચકલીનો માળો. ના જો અહીંયા ગાડી હતો મેં પાછો મૂકી દીધો છે. હવે ચકલી ભાગ્ય જ આવતી. હા ને તું હોયરી તું કાની અહીંયા ચડી હતી. હે અહીંયા કાની ચડી હતી. કે મીતુ કોને તોડ્યો બોલ? આ કાની અહીંયા ચડી હતી. પપૈયું તો અત્યારે મારી ચા બને છે. ઉકાળો બનાવીને મમ્મી અને નાસીને અને આસ્તાને મેં આપી દીધો. આસ્તાને તો અહીંયા જ છે હજુ ઠંડો થાય છે. તો એને છે ને ગરમ નહીં જોઈતા, એને ઠંડો કરીને જ મારવા પડે. એટલે પછી મારી ચા બને છે હવે. તો અમે આજે છે ને મમ્મીનો બ્લેન્કેટ ધરતો હતો. તો વારા ફરતી છે ને મેં ધૂળ નાખું. તો આંગણામાં છે ને મેં મસ્ત કચરો વાળી દીધો છે. હવે જવું હું પાછળ સફાઈ કરવા. તો બીજું બધું થાય કે ના થાય આંગણું મેં પહેલાં ચોખ્ખું કરી દઉં. તો દેખો આજે આસ્તાએ પહેલી વાર આવો ગરારો પહેર્યો છે. સરસ આવું કરીને ફરો. યસ
હવે દાદી ચાલે ये मेरा प्यारा प्यारा बच्चा है तो અમે ખાઈ લીધું રાકેશ જમવા બેઠા છે એન્ડ નિતિક્ષા પણ ખાય છે તો ખાઈ અને જમવામાં નાખવાનું અમારું ફર્ક થઈ જાય તો ડેલીમાં છે ને અમે ખાધું ખાધું બોલે ને તો પછી એવું બોલાય ચાલ પાછી ચોટલી વાર દઉં કે ચાલશે ચાલશે હવે બોલો જ છે ને ઓકે બધાને બાય બાય કરો જય માતાજી ગુડ નાઇટ જય શ્રી રામ કેવું કરો જય શ્રી રામ પાછી જય શ્રી રામ